ખુશી ફેશન ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકન પણ દબાવો અમારા લેટેસ્ટ વિડીયોની માહિતી માટે। નમસ્કાર દોસ્તો, ખુશી ફેશન ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોવાના છે 3.5 મીટર કપડું છે, એમાંથી આપણે ફૂલ પટિયાલા કેવી રીતે કટિંગ થાય તે જોવાના છે। તો ચાલો શરૂઆત કરીએ। તો સૌથી પહેલા આને આ રીતે ડબલ ફોલ્ડ કરી લેવાનું। ડબલ ફોલ્ડ કરી લીધા પછી આ ડબલ ફોલ્ડ થઈ ગયું છે। હવે આપણે આની લંબાઈ જેટલી હોય એ પ્રમાણે માપ લઈ લેવાનું। તો આની લંબાઈ છે 35 ઇંચની। તો આ જે આપણે ડબલ ફોલ્ડ કરેલું છે એ આ રીતે રાખવાનું અને આ અહીંયાથી વાળી દેવાનું। તો આ રીતે અહીંયા 4 ફોલ્ડ થઈ ગયા છે। આ 4 ફોલ્ડ થઈ ગયા છે। હવે આપણે આને લંબાઈનું માપ લઈ લેવાનું। અહીંયા આપણે નેફો જે આવશે 7 ઇંચનો આવશે, એટલે 7 ઇંચ અહીંયાથી સિલાઈનું છોડી દેવાનું અને 7 ઇંચનું અહીંયાથી માપ લેવાનું આ ભાગ કટિંગ કરવામાં। આ 35 ઇંચની લંબાઈ છે, 1 ઇંચ 35 છે અને એક અહીંયા કપડું જે વાળવાનું આવશે, કેનવાસ આવશે, તેનું એક્સ્ટ્રા રાખવાનું 2 ઇંચ જેટલું। હવે આની જે મોડી છે તે 13ની છે, એટલે આ 6.5 ઇંચ અહીંયા રાખવાનું અને અહીંયા કટિંગ કરવાનું। હવે આપણે જે આ ભાગ છે તેના આ રીતે આપણે લંબાઈ થોડીક આની ટૂંકી છે પટિયાલાના હિસાબે, તો આપણે કપડું વધશે આમાંથી, કારણ કે કપડું બહુ વધારે છે। 40 અથવા 41ની લંબાઈ હોય તો 3.5 મીટર માપ ટુ માપ થાય। હવે આપણે અહીંયા આ રીતના માર્કિંગ લાગી ગયા છે। હવે આપણે અહીંયાથી કટિંગ કરી લઈએ પહેલા। તો આ કટિંગ થઈ ગયું છે। હવે આપણે અહીંયાના જે માર્કિંગ છે તે સલવારમાં આપણે નોર્મલી અહીંયાથી આપણે માપી ને અહીંયાથી આમ લઈ લઈએ છીએ, પણ આપણે આમાં આવું નથી કરવાનું। આમાં આપણે અહીંયાથી આ રીતે રાઉન્ડ આપવાનો છે। અહીંયાથી આ રીતે થશે, અહીંયા જોઈન્ટ આવશે। આપણે આને કટિંગ કરી લઈએ। અહીંયા એક માર્કિંગ ચેકો મારી લેવાનો। હવે જે આ ભાગ છે તે આ ભાગને આપણે એટલો ફોલ્ડ કરી લેવાનો। હવે આ ભાગ છે તે જોવાનો। આ ભાગને આમ રાખી દેવાનો। પહેલા જે રીતે આપણે 4 ફોલ્ડ કરેલા હતા એ જ રીતે આમાં 4 ફોલ્ડ કરી લેવાના, પણ આમાં થોડાક માપ મેજરમેન્ટ આનું લેવાનું છે। આ જેટલું છે એના કરતાં થોડુંક વધારે રાખવું પડશે, કારણ કે અહીંયા જોઈન્ટ આવશે। તો આ કેટલા ઇંચનું છે આપણે માપી લઈએ। 22 ઇંચ થાય છે, તો અહીંયાથી આપણે માર્કિંગ કરી લેવાનું। બાવીસ ઇંચ છે એટલે આપણે 2 ઇંચ એક્સ્ટ્રા રાખીએ છીએ, 24 ઇંચ।
અહીંયાથી હવે આને આમ ફોલ્ડ કરી દેવાનું આ રીતે. તો આને અહીંયાથી આ રીતે ફોલ્ડ કરી દીધું છે. હવે આપણે કટિંગ કરી લઈએ. પટિયાલામાં હંમેશા આપણે જે પ્રમાણે કપડું જોતું હોય એ પ્રમાણે કટિંગ કરતું જવાનું, એટલે વધારે કપડું આપણે નડે નહીં. આને આની ઉપર મૂકી દેવાનું આ રીતે. આ જોઈન્ટ છે. હવે અહીંયા આપણે જોરાનું માપ લઈ લેવાનું. પટિયાલામાં બહુ લાંબો નહીં રાખવાનો જોરો, અને આમાં ઓલરેડી આપણે લંબાઈ ટૂંકી છે એટલે 7.5 ઇંચ આપણે કટિંગ સાથે રાખીએ છીએ. તો આ 7.5 ઇંચ આપણે કટિંગ સાથે રાખીએ છીએ. 7 ઇંચનો આવશે અને 7 ઇંચનો બેટ એટલે 14 ઇંચનો જોરો બહુ વધારે થઈ ગયો, બહુ બરાબર થઈ ગયો. કારણ કે આપણે સિમ્પલ સલવારમાં 8-9 ઇંચ રાખતા હોય, પણ પટિયાલામાં એટલું આપણે નથી રાખવાનું. તો આ રીતનું મેજરમેન્ટ થઈ ગયું છે. આ રીતનું આપણે માર્કિંગ મારી લીધું છે. હવે અહીંયાથી આપણે જે રીતે આ ભાગથી આમ રાઉન્ડમાં માર્યું તો એ જ રીતે અહીંયા રાઉન્ડમાં મારતું જવાનું છે આ રીતે. અહીંયાથી આખું રાઉન્ડ આવશે, કારણ કે અહીંયાથી આમ સીધું આવશે તો એનો પટિયાલા બન્યા પછી જે લુક આવે છે તે લુક નહીં આવે. એટલા માટે હવે આપણે આને કટિંગ કરી લઈએ. એટલું કપડું આપણે એક્સ્ટ્રા રાખ્યું છે. તો કટિંગ થઈ ગયા પછી આ રીતનો એનો લુક આવશે, અને આપણે માપી લઈએ. અહીંયા જોઈ લઈએ આ 20 ઇંચ તો આપણે નોર્મલી સલવારમાં રાખીએ છીએ, અને આ બીજો 20 ઇંચ એટલે સિંગલ સાઈડ ખાલી 40 ઇંચનો ઘેર આવ્યો છે. એટલે ફૂલ પટિયાલા કરવામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એકદમ ફૂલ જેટલો ઘેર જોતો હોય એટલો ઘેર થઈ જશે. તો હવે આને આપણે ફોલ્ડ કરી લઈએ. હવે જે આપણી પાસે આ કપડું વધેલું છે એમાંથી આપણે નેફો કટિંગ કરી લઈએ. તો નેફો કટિંગ કરવામાં સૌથી પહેલાં આપણે સીટ માપી લેવાની. સીટ આની છે 36 ઇંચની. તો 36ની સીટ છે તો આપણે એમાં 8 ઇંચ પ્લસ કરી દેવાનું લૂઝિંગનું. તો 36 ને 8 44 થાય છે. તો અહીંયા આપણે 22 રાખશું, 22. અને આ એટલું સિલાઈ, આ કટિંગનું, આ સિલાઈ. અહીંયા સિલાઈ આવશે, આ તો કટિંગ થયેલું જ છે. અને નેફો આવશે 9 ઇંચનો. 9 ઇંચ આપણે કટિંગ કરવાનું છે, એટલે અહીંયાથી નેફો જે ફોલ્ડ થશે એ 1.5 થી 2 ઇંચનો થશે. એટલે નેફો જે રેડી બનીને તૈયાર થશે તે થશે 7 ઇંચનો. તો આ રીતે આપણે કટિંગ કરી લઈએ, માર્કિંગ મારી લઈએ, પછી આને કટિંગ પણ કરી લઈએ. તો માર્કિંગ લાગી ગયા છે નેફાના. તો આપણે આ જે વધેલું કપડું છે એમાંથી જે રીતે નેફાનું એડજસ્ટ થાય એ રીતે આપણે કટિંગ કરી લેવાનું. હવે આપણે આને અહીંયાથી કટિંગ કરી લઈએ. તો આ નેફો પણ કટિંગ થઈ ગયો છે. એટલું કપડું વધ્યું છે. જો આની લંબાઈ 40ની હોત તો આ કપડું બિલકુલ નહીં વધત, માપ ટુ માપ થતે. પણ આમાં થોડીક લંબાઈ ટૂંકી છે, એના હિસાબે આ જે કપડું વધ્યું છે. તો હવે આ થઈ ગયું છે પટિયાલાનું કટિંગ. તો આ પટિયાલાનું કટિંગ થઈ ગયું છે. અમારો વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂર બતાવજો. મારો વિડીયો જો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો, અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો જલ્દીથી અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા નવા વિડીયો અમે લાવતા રહીશું. તો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે.